We are the vibrant youth. We are the vibrant youth. Vibrant youth, vibrant youth, vibrant youth. Hi young fellas, this is Percy Desai talking to you. I have a wonderful young man of 29 who's gonna talk to you about his different changes in his life. He will be speaking in his mother tongue, Gujarati. I request you to listen to him very carefully. Thank you. મારું નામ રિચર્ડ ફિલિપ્સ મેપલ છે. મારી ઉંમર 29 વર્ષ છે. આજે હું તમને મારા જીવનની અંદર પ્રભુએ જે મોટા મોટા કામ કર્યા છે, પ્રભુએ જે મને બોલાવ્યો છે, એના વિશે હું તમને આજે સાક્ષી આપવા જઈ રહ્યો છું. મારું જીવન એકદમ નશાની અંદર જીવતો હતો. મારો બિઝનેસ બી નશાનો હતો. હું હરરોજ નશો કરતો અને મારા જીવનમાં કોઈ દિવસ એવો નહીં આવ્યો હોય કે જે દિવસે મેં ઝઘડો ના કર્યો હોય. મેં હરેક દિવસે મારો ઝઘડો હોય, મારો નહીં તો મારો ફ્રેન્ડનો હોય. એવી જ રીતે હું મારું જીવન જીવી રહ્યો હતો. એકદમ બેફામ જીવન જીવી રહ્યો હતો. એકદમ અંધારામાં જીવન જીવી રહ્યો હતો. પ્રભુને ઓળખવાનું તો શું, પણ પ્રભુ કોણ એ પણ હું નહોતો જાણતો. તો મારા જીવનની અંદર પ્રભુએ એવી રીતે કામ કર્યા છે, એટલા મોટા મોટા કામ કર્યા છે, એ આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું. મારા એક ફ્રેન્ડની જોડે મારે એક ઝઘડો થયો હતો. એ ઝઘડો કરવા માટે, એ મારામારી કરવા માટે અમે એક જગ્યા પર જઈ રહ્યા હતા. એ જગ્યા પર જતી વખતે અમે નશામાં હતા ફૂલ, અને એ રસ્તામાં જુવાનો એ રસ્તેથી જઈ રહ્યા હતા. એ જુવાનોને જોઈને મેં એમને જાતિસૂચક શબ્દ બોલ્યા. એમને મેં બહુ ગંદી ગાળો બોલી. એમને મેં બહુ ખરાબ રીતે એમને એક રીતે હેરાનગતિ કરી. એમને બહુ ભર બજારની અંદર, હું ફૂલ નશામાં હતો, મેં એમને બહુ જ બદનામ કરવાની રીતે અને ગંદી ગાળો બોલી. પણ જુવાનો કંઈ પણ બોલ્યા વગર મને સ્માઇલ આપીને જતા રહ્યા, કેમ કે હું ફૂલ નશાની હાલતમાં હતો. એના પછી પ્રભુએ, એ લોકોએ જઈને પ્રભુને પ્રાર્થના કરી હશે, મને ખબર છે. ઓબ્વિયસલી જુવાનો હંમેશા પ્રાર્થના કરે છે, એમણે મારા માટે પણ પ્રાર્થના કરી હશે. અને એના પછી મારા જીવનની અંદર બદલાવ આવવાનું શરૂઆત થયું. હું મારી જાતને બહુ ઘમંડી માનતો હતો. મેં જાતિસૂચક શબ્દ હર વખતે બોલું. હું હરેક ઝઘડામાં, હરેક સમયે બસ પ્રાઉડ, ઘમંડ અને ઝઘડાની જ વાત, મારામારીની જ વાત. મને બહુ દુઃખ થયું, કેમ કે હું બહુ ઘમંડી હતો. અને પછી મેં એક દિવસે રાત્રે એવો નિર્ણય લીધો તો હું સુસાઇડ કરી લઈશ, કેમ કે હું બહુ જ ઘમંડી હતો, હું બહુ જ ગુસ્સાવાળો, અને એકવાર જો નિર્ણય લઈ લઉં તો હું પાછો ના હટું. પછી એક દિવસ યુટ્યુબની ઉપર મને એક પ્રભુના સેવક વચન આપી રહ્યા હતા. એ વચન મેં સાંભળવાનું શરૂ કર્યું. પછી એ વચનો હું સાંભળતો ગયો, બાઇબલ સ્ટડી કરતો ગયો. એના પછી મને જાણવા મળ્યું કે હું બાઇબલ સ્ટડી કરું. મને એક અંદરથી પ્રેરણા મળી. મેં બાઇબલ સ્ટડી કરવાનું ચાલુ કર્યું. અને પછી મને પ્રભુ મળ્યા. મેં પ્રભુના નીતિ નિયમો પાળવાનું શરૂ કર્યું. મેં પ્રભુની હરેક આજ્ઞા માનવાનું ચાલુ કર્યું. અને પ્રભુ મને મળ્યા. પ્રભુએ મારા જીવનમાં બહુ મોટા મોટા કામો કર્યા. હું જ્યાં કંઈ, એના પછી મેં પ્રભુના જે નિયમો પાળવાનું શરૂ કર્યું. મેં કેટલી બધી આજ્ઞાઓ પ્રભુનું પાળવાનું શરૂ કર્યું. મારા ઘરના લોકો કહે કે આનું મગજ હલી ગયું છે, આ ગાંડો થઈ ગયો છે, અને કશું થઈ ગયું છે, આવો એ કેમ અચાનક આવું બિહેવ કરે છે. પણ તો પણ હું પાછો ના પડ્યો, અને મેં પ્રભુના હરેક વચનને માનવાનું શરૂ કર્યું. અને બસ પ્રભુની જ પાછળ ચાલવાનું મેં નક્કી કર્યું અને નિર્ણય લીધો. ભલે બધા ગમે તે વાત કરે, પણ મેં પ્રભુને શોધવાનું ચાલુ રાખ્યું. મેં પ્રભુની આજ્ઞા માનવાનું ચાલુ રાખ્યું. અને હરેક સમયે બસ પ્રભુની વાત ક્યાં જાણવા મળે, પ્રભુનું વચન ક્યાં જાણવા મળે, બસ એ જ રીતે હું આગળ જીવતો ગયો. અને પ્રભુ મને મળ્યા. પ્રભુએ મારા જીવનમાં બહુ મોટા મોટા કામો કર્યા. અને અમારે પ્રોપર્ટીમાં પણ જે ભાગ પડ્યા, એની અંદર બી પહેલાં શરૂઆતમાં મને નુકસાન થયું, પણ પાછળથી મને બહુ મોટો ફાયદો કરી આપ્યો પ્રભુએ. મને બહુ મોટી પ્રોપર્ટીઓ આપી પ્રભુએ. એ મને નુકસાન થયું, એના પછી મને પ્રભુએ ખાસી બધી પ્રોપર્ટી આપી, અને મને બહુ જ આશીર્વાદિત કર્યો પ્રભુએ. અને તે દિવસથી લઈને અત્યાર સુધી પ્રભુ મારી જોડે જ છે. અને એ માટે હું પ્રભુનો બહુ જ આભાર માનું છું અને પ્રભુની સ્તુતિ કરું છું.